નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ડેરી ડેન સર્કલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેર કોંગ્રેસ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુની આગેવાનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરવામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જ્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું ત્યારે પ્રતિમા ઉપર જવા માટેની સીડી પણ ન હતી, જેથી વડોદરા શહેર કોંગ્રેસ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુએ વડોદરા મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને વહેલી તકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ઉપર જવા માટે સીડી સ્થાપિત કરવામાં આવે તેવું જણાવ્યું હતું। આ સરદાર વલ્લભભાઈ પટેલની પુષ્પાંજલિમાં વડોદરા શહેર કોંગ્રેસ કાઉન્સિલર અને કાર્યકર્તા અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ સંદર્ભમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુએ મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી। જે રીતે અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ વિસરાઈ છે, એક લોહ પુરુષ, અખંડ ભારત બનાવનાર અને દેશની આઝાદીની અંદર દેશની આઝાદી માટે લડવૈયા એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોય ત્યારે દેશના લોકોએ એમને યાદ કરવું જોઈએ કે દેશ માટે શું ગયું। જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો અખંડ ભારત ના બન્યું હોત। 560 જેટલા રજવાડાઓને ભેગા કરી અને અખંડ ભારત બન્યું। એ કયા સમયે જ્યારે દેશના બે ભાગલા પડ્યા, લોહિયાર લડાઈઓ મતલબ કોમી રમખાણો ફાટી નીકળેલા। આ બાજુથી ગાડી પાકિસ્તાન જાય તો લોહી માથું કપાયેલા દેખાય। આ બાજુથી જ્યારે આવે ત્યારે હિન્દુઓ મરેલા લાશો લટકેલી હતી। એવા સમયે શાંત ચિત્તે દ્રઢ નિશ્ચય સરદાર પટેલને એવું છે કે જ્યારે નિશ્ચય કરતા હતા ત્યારે પીછેહટ નહોતા કરતા, એટલે એમણે આ 600 રજવાડા ભેગા કર્યા। આ દેશમાં કોમી રમખાણને શાંતિ સ્થાપી અને આ RSS પર બેન લગાવનાર બી એ જ હતા, કારણ કે વર્ષોથી મોટી મોટી બૂમો પાડનારા લોકો છે। સત્તા જોઈ નથી ને સત્તા જોવાનું મળ્યું ત્યારે બધા ક્રાંતિકારીઓ, દેશભક્તો જેને દેશને બલિદાન આપ્યું છે એવાને ભૂલી ગયા છે। નવા તાયફા લઈને આવે છે રોજ। 150મી જયંતિ જ્યારે તમે મનાવો છો, જન્મ જયંતિ, તો એમની પુણ્યતિથિ મનાવવાનો તમને ફુરસત નથી। જેને આટલું મોટું બલિદાન, આટલો અખંડ ભારત બનાવ્યું એના માટે ફુરસત નથી તમને। સીડીઓ નથી મૂકતા। અહીંયા જો ગંદકી તમે જોઈ લો, ઉપર એની ગંદકી જોઈ લો। અરે આવી મહાન વિભૂતિઓ જે દેશ માટે ખપી ગઈ છે, બલિદાન આપ્યું છે, દ્રઢ નિશ્ચય કર્યું છે, આંદોલનો કર્યા છે અને એક નાનાથી ગામડામાં જન્મેલા બેરિસ્ટર બનીને આ દેશનું ભવિષ્ય ઘડનાર આવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે યાદ કરીને સાથે સાથે એવી સત્તા પર બેઠેલા લોકોને બતાડવું છે કે પુણ્યતિથિ જન્મજયંતિ મનાવો છો પણ પુણ્યતિથિ યાદ નથી રાખતા। એટલે શાના માટે જન્મજયંતિ કરો છો ભાઈ? આટલા વર્ષોમાં તો કરી નહીં અને આજે કરો છો તો બી દેશ માટે સારું છે, પણ સવાલ એ છે કે એમની પુણ્યતિથિ કેમ ભૂલો છો તમે લોકો? અહીંયા સારી રીતે કાયમ માટે સ્થાપિત કરો। લોકોને ઉપર હાર પહેરાવવું હોય તો, એમને નમન કરવું હોય તો, એમને યાદ કરવું હોય તો, એમનામાંથી કંઈ શીખવું હોય તો એવા જે લોકો દેશ માટે ખપી ગયા છે, દેશ માટે બલિદાન આપ્યું છે, દેશને અખંડ બનાવ્યું છે, એમની યાદગારીની અંદર એવા પ્રતિમાઓ બનાવવી જોઈએ અને એમના માટે કાયમ માટે લોકો જઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ। Subscribe now and press the bell icon. Never miss an update.